હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે, ઘરે જ બનાવવાનું છે માર્કેટ જેવું ચીઝ. તો મિત્રો, આ ચીઝ બનાવવાનું બહુ જ આસાન ને સરળ રેસીપી છે. તમે ઘરે આસાનથી ચીઝ બનાવી શકો છો. તો મિત્રો, તમે મારો વિડીયો લાઇક નથી કર્યો તો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલો જ મારો વિડીયો જોવા મળશે. મિત્રો, મારી એકદમ સરળ રેસીપી છે. તમે એક વખત જોશો તો તમને તરત જ યાદ રહી જશે. તો આપણે રેસીપી ચાલુ કરી દઈએ. તો મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. ફૂલ ફેટ ક્રીમ લેવાનું છે. તમારે આ દૂધને ગરમ કર્યા વગરનું કે ઉકાળ્યા વગરનું લેવાનું નથી. એકદમ કાચું દૂધ આપણે લેવાનું છે. એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. એકદમ વધારે ગરમ નથી કરવાનો. આપણે જે સબ્જી માટે જે પનીર કાઢીએ છીએ એવી રીતે આનું પનીર નથી કાઢવાનું. આને આપણે થોડું જ ગરમ કરીશું. એકદમ આખો ઉભરો નથી આવવા દેવાનો. બહુ સરળ રેસીપી છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો આવી રીતે આટલું ગરમ થાય ત્યાં સુધી આપણે આ દૂધને ગરમ કરવાનું છે. તેને આખું ગરમ કરવાનું નથી કે ઉભરો લાવવાનો નથી. હવે હું આમાં લીંબુ નીચવી દઈશ. આખું લીંબુ મેં નીચવી દીધું છે. એકદમ વધારે ઉભરો નથી આવવા દેવાનો. હજી તમને હું કહું છું, નહીં તો આપણું જે પનીર છે તે કડક બનશે અને એમાંથી જ આપણે ચીઝ બનાવવાનું છે. તો એકદમ સારું નહીં બને, રબર જેવું ટાઈટ ચીઝ બનશે. તમે આવી રીતે આટલું જ ગરમ દૂધ કરશો તો તમારું ચીઝ છે તે એકદમ સરસ બહાર માર્કેટ જેવું બનશે. હવે મેં આખું લીંબુ આ દૂધમાં નીચવી દીધું છે. તમે આમાં વિનેગર અથવા લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એનાથી બેસ્ટ છે લીંબુ નાખશો તો તમને આ નડશે પણ નહીં અને ખાવા માટે હેલ્ધી પણ રહેશે. વિનેગરનો બને ત્યાં સુધી ઉપયોગ બહુ જ ઓછો કરવો. તમે લીંબુના ઉપયોગ કરશો તો એકદમ હેલ્ધી રહેશે. તો મેં આ બધું જ પનીર આમાંથી કાઢી નાખ્યું છે. સરસ રીતે હલાવી નાખ્યું છે. જો આવી રીતે સોફ્ટ પનીર નીકળશે. તમે ઉભરો લાવી અને લીંબુના ફૂલ અથવા લીંબુ વિનેગર નાખશો તો એકદમ કડક એવું પનીર બનશે. આપણે આ ચીઝ માટે કડક પનીર નથી બનાવવાનું, થોડું સોફ્ટ પનીર બનાવીશું. હવે આને થોડી વાર માટે હું ઢાંકી દઈશ. જો આપણે 2 થી 5 મિનિટ માટે ઢાંકીને રાખેલું છે. આટલું સરસ પનીર બનીને તૈયાર થઈ ગયું છે અને પાણી પણ બધું જ છૂટું પડી ગયું છે પનીરમાંથી. હવે હું એક કોટનના કપડાને આવી રીતે એક ગળણીની મદદથી ઉપર મૂકી દઈશ અને બધું જ પનીર છે તેને હું ગાળી લઈશ. મિત્રો, તમે લીંબુ નાખશો તો એકદમ સરસ પનીર બનશે અને સોફ્ટ એવું બનશે અને ખટાશ પણ વધારે પડતી નહીં રહે. તમે વિનેગર અથવા લીંબુના ફૂલનો ઉપયોગ કરો છો તો વધારે પડતું ખાટું લાગે છે પનીર. તમે વોશ પણ તમારે બહુ વધારે કરવું પડે છે. તમે લીંબુ નાખશો તો બહુ વધારે વોશ પણ નહીં કરવું પડે. જો મારું આટલું પાણી નીકળ્યું છે, તમે આ પાણીનો ઉપયોગ કોઈ પણ પરોઠા કરવા હોય, નાન કરવા હોય એમાં તમે આ યુઝ કરી શકો છો. પણ તમે લીંબુ નાખેલું હોય તો તે હેલ્ધી છે. વિનેગર ને લીંબુના ફૂલનું પાણી હેલ્ધી હોતું નથી. તો મેં 1 થી 2 વખત જ આ પનીરને વોશ કરેલું છે. મિત્રો, તમારે વિનેગરવાળું પાણી હોય છે, વિનેગરવાળું આ પનીર હોય છે તો વધારે તમારે વોશ કરવું પડશે, કેમ કે તેમાં ખટાશ વધારે હોય છે અને આ લીંબુ છે તો તમને નડશે પણ નહીં. હવે હું આમાં પાણી નાખી અને બધું જ વોશ કરી લીધું છે અને એકદમ સરસ રીતે હું નીચોવી નાખીશ. બહુ વધારે નથી નીચવવાનું. જ્યાં સુધી છેલ્લું ટીપું પડે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. એવી રીતે નીચવવાનું છે. જો આવી રીતે બહુ વધારે તમે નીચવી નાખશો તો વધારે ડ્રાય થઈ જશે તો પનીર એકદમ સરસ નહીં બને. જો આવી રીતે ટીપા પડવા માંડે ત્યાં સુધી જ આપણે નીચવીશું. એને બહુ વધારે પડતું નીચવવાનું નથી. આવી રીતે ટીપા પડતા હોય ત્યાં સુધી નીચવી લઈશું. હવે આપણે આને કાઢી લીધું છે. જો મારું 1 લીટરમાંથી 100 થી 150 ગ્રામ જેટલું પનીર બનીને તૈયાર થયું છે. હવે હું આને એકદમ ટાઈટ હાથથી હું આને મસળી લઈશ અને આવી રીતે મેં લાડવો બનાવી લીધો છે અને એને ઠંડા પાણીમાં આપણે 2 થી 3 વખત ડીપ કરી અને આવી રીતે બધું જ પાણી હજી એક વખત બધું સરસ રીતે કાઢી નાખશું અને ટાઈટ એવું ડો જેવું બનાવી નાખશું. જો આવી રીતે આપણે કરતું જવાનું છે હાથના મદદથી અને પાણીમાં 2 થી 3 વખત ડીપ કરવાનું છે. હવે મારો આ પનીરનો લાડવો જેવું તૈયાર થઈ ગયું છે અને તેને હું મિક્સી જારમાં હું પીસી લઈશ. તેમાં હું ઈનો નાખીશ, થોડું પાણી લઈશ અને ઈનો નાખી દઈશ
ત્યાં સુધી આપણે આ ફીણ બેસી જાય ત્યાં સુધી આપણે આને નથી નાખવાનું. એકદમ ફીણ નીચે બેસી જાય, પાણી જેવું ટેક્સચર થઈ જાય પછી જ આપણે એડ કરીશું. તો મેં મિક્સી જારમાં બધું જ પનીર લઈ લીધું છે અને તેમાં હું 1 ચપટી જેટલું જ મીઠું નાખીશ અને 1 જ ચપટી આપણે હળદર નાખવાની છે, કેમ કે એકદમ ક્રીમી કલર થાય એટલા માટે કોઈ ફૂડ કલરનો ઉપયોગ કરવાનો નથી. 1 ચમચી મેં આમાં ઘી નાખેલું છે. તમે આમાં બટર પણ નાખી શકો છો. અને જે આપણે ઈનોવાળું પાણી હતું એકદમ બબલ્સ બેસી ગયા છે, હવે આપણે આમાં એડ કરી દઈશું. જો મેં બધું જ એડ કરી દીધું છે. આવી રીતે એકદમ ફ્લફી પેસ્ટ બનીને આપણી રેડી થઈ ગઈ છે ચીઝ માટેની. મિત્રો તમારે થોડી કમથી જ હળદર નાખવાની છે, 1 જ ચૂટકીમાંથી ઓછી, એકદમ ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી, કેમ કે આપણે ફૂડ કલર નથી નાખવો, ઘરની વસ્તુ છે એટલે એકદમ હેલ્ધી બનાવવી છે, એટલા માટે કોઈ ફૂડ કલરનો ઉપયોગ મેં આમાં કર્યો નથી. જો મારું ચીઝ જેવું એકદમ સરસ રીતે ટેક્સચર બનીને રેડી થઈ ગયું છે. આવી રીતે ક્રીમી પણ દેખાય છે. અને તમારી પાસે બટર પેપર ન હોય તો તમે આવી રીતે પોલિથીનને, થોડી જાડી પોલિથીન આવે છે એને તમે કટ કરી અને રાઉન્ડ શેપમાં તમે બટર પેપર જેવું યુઝ કરી શકો છો. બહુ જ સરસ રીતે બધું જ નોર્મલ છે, કોઈ વસ્તુ અઘરી નથી મિત્રો. તમે ઘરે વસ્તુ હોય એનાથી જ તમે બધી વસ્તુ બનાવી શકો છો. કોઈ વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી, તો પણ તમારી બધી જ વસ્તુ એકદમ સારી જ બને છે. જો મેં આવી રીતે કટિંગ કરી નાખ્યું છે, પછી હું રાઉન્ડ શેપમાં પણ આને કટિંગ કરી લઈશ. એકદમ મારા ડબ્બામાં આવે એવી રીતે બટર પેપર જેવું તમને ખબર પડશે પણ નહીં કે આ બટર પેપર છે, તમે પોલિથીનમાંથી કટિંગ કરેલું છે. બટર પેપર જેવી જે પોલિથીન આવે છે એ જ આપણે લેવાની છે, એકદમ પતલી પોલિથીન નથી લેવાની. જો આપણું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે હું આની ઉપર થોડું અમથું ઘી લગાવી દઈશ. તમે આને તેલ પણ લગાવી શકો, પણ તમે બટર પણ લગાવી શકો, પણ મેં ઘી લગાવેલું છે. હવે હું જે ડબ્બામાં આપણે મૂકવાનું છે આ ચીઝને, તે ડબ્બાને પણ થોડો અમથો હું ગ્રીસ કરી લઈશ. જો મેં એવી રીતે એમનામ નાખ્યું હતું તો એમનામ સરસ સેટ નથી થતું. હું તમને દેખાડવા માટે જ આ વસ્તુ મેં કરેલી છે. એમનામ તમે ચીઝ છે તે ડબ્બામાં નાખશો તો એકદમ આવી રીતે ચીપકી જશે. તમારે નીચે બટર પેપર રાખવું ખૂબ જરૂરી છે. મારી પાસે બટર પેપર નહોતું તો મેં આવી રીતે પોલિથીન કટ કરી અને બટર પેપર જેવું જ મેં બનાવી નાખ્યું અને એની ઉપર એવી રીતે મેં ચીઝ મૂકી દીધું અને આ હું ડબ્બામાં મૂકી દઈશ. એટલે આપણું ચીઝ છે નીચે ચોંટશે પણ નહીં અને એકદમ સરસ રીતે સેટ થઈ જશે. બાળકો સેન્ડવિચ કે કોઈ પણ વસ્તુ ખાય છે, બર્ગર, સેન્ડવિચ, પીઝા, તો એને ચીઝ વગર નથી ચાલતું. અને તમે ચીઝ લેવા જાઓ છો તો બહુ માર્કેટમાં મોંઘું પડે છે. થોડું અમથું લાવો છો તો પણ વધારે પૈસાનું આવે છે. તો તમે આવી રીતે ઘરે બનાવશો તો બહુ સસ્તું એવું તો નહીં બને, પણ બજાર કરતાં થોડું સસ્તું પડશે તમને આ ચીઝ. આવી રીતે સરસ રીતે મેં સેટ કરી લીધું છે મિત્રો. તમે લંબચોરસ તમારી પાસે ડબ્બો હોય તો પણ તમે આવી રીતે સેટ કરી શકો છો, પણ મારે સ્ટીલના ડબ્બામાં રાખવું હતું, પ્લાસ્ટિકમાં નહોતું રાખવું, એટલે મેં રાઉન્ડવાળો નાનો ડબ્બો લીધેલો છે જે ટિફિનનો આવે છે તે. હવે હું આને ઢાંકી અને 4 થી 5 કલાક માટે હું ફ્રીઝમાં રાખી દઈશ. આપણે બરફના ખાનામાં નથી રાખવાનું, ડીપ ફ્રીઝમાં આપણે આ ડબ્બો મૂકવાનો નથી, નોર્મલ ફ્રીઝમાં જ મૂકવાનો છે. મેં 5 થી 6 કલાક રાખ્યો હતો. આપણું ચીઝ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. જુઓ મિત્રો, મારું બટર પેપર એકદમ ક્લીન છે. બટર પેપર જેવું જ આ કામ કરે છે આ પોલિથીન. એકદમ સરસ રીતે આપણું જે ચીઝ છે તે બન્યું છે. હું તમને સ્લાઇસમાં કટિંગ કરીને પણ બતાવું છું. થોડું તમને એવું લાગશે ઘરે બનાવેલું છે એટલે મારું થોડું વધારે સેટ કરવાની હજી પણ જરૂર હતી, પણ મેં ફટાફટ લઈ લીધું છે દેખાડવા માટે. હું તમને છીણીને પણ બતાવું. એકદમ સરસ રીતે મારું ચીઝ તૈયાર થયું છે. તમે આને સેન્ડવિચના મસાલામાં પણ તમે આ બધું નાખી દેશો અને મસાલો બનાવશો તો પણ બહુ ટેસ્ટી એવો લાગે છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એક પ્યારું કોમેન્ટ કરી દેજો. મિત્રો, જોઈને જ ચીઝ લુખ્ખું ખાવાનું મન થઈ જાય એવું ચીઝ બન્યું છે. મિત્રો, બહુ જ ટેસ્ટી બનેલું છે. મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા એક લાઇક અને તમારા એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. મિત્રો, હવે આ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.